મહેસાણાના નાગલપુર વૃદ્ધાશ્રમ નજીક બાલા હનુમાન અને સાંઈ બાબાની મૂર્તિઓને ખંડિત કરનારા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા। બી ડિવિઝન પોલીસે માત્ર 48 કલાકમાં સીસીટીવીની મદદથી આરોપીઓને શોધી લીધા। પોલીસે આરોપીઓનું ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું। આરોપીઓએ બાલા હનુમાનજીના મંદિરની મૂર્તિની આંખ અને સાંઈ બાબાની મૂર્તિના હોઠને ચેડા કરી બંને મૂર્તિઓને ખંડિત કરતા ધાર્મિક સંગઠનોમાં હોબાળો મચી ગયો હતો। પીઆઈએ બનાવેલી અલગ અલગ 4 જેટલી ટીમોએ નાગલપુર રોડ, નદી પાછળનો વિસ્તાર, જીઆઈડીસી વિસ્તાર સહિતના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી। એક ફૂટેજમાં કેટલાક શંકાસ્પદ શખ્સો નજરે પડતા તેમની તપાસ કરીને પોલીસે ઝડપી લીધા હતા। પોલીસે અત્યારે ઘટના સ્થળ ઉપર ત્રણેય આરોપીને લાવી અને કેવી રીતે આખી ઘટના બની હતી અને તેના માટે થઈ અને ઇન્વેસ્ટિગેશનમાં શું શું ઉપયોગી એવિડન્સીસ કલેક્ટ કરવા પડશે તે સમગ્ર બાબતે રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું છે। ઓલપાડના સાયણ ગામે 14 વર્ષના કિશોરની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો। પાડોશીએ જ કિશોરની હત્યા કરી હોવાનું સામે આવ્યું। સવારે મૃતક કિશોર હત્યારા પાડોશી વિજય વસાવાના ઘરે ગયો હતો। હત્યારા વિજય વસાવાની પત્ની સાથે મૃતક કિશોર ઊભો હતો તે દરમિયાન આરોપી આવી ગયો। પત્ની સાથે કિશોરના આડા સંબંધ છે તેવો વહેમ રાખી એકાએક ચપ્પુના ઘા લઈને તે તૂટી પડ્યો। કિશોરને ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ભાગી ગયો। ઘટનાને પગલે ઓલપાડ પોલીસ દોડતી થઈ ગઈ। ઓલપાડ પોલીસે હત્યારા વિજય વસાવા વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી। સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે 2 આરોપીઓને દોષિત જાહેર કર્યા। 4.5 મહિના અગાઉ નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં ચુકાદો આપ્યો। આ ઘટનામાં કુલ 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા, જેમાં એક આરોપીનું મૃત્યુ થયું હતું, જ્યારે 2 આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યા। બંને આરોપીઓને સોમવારે સજાનું એલાન કરવામાં આવશે। આ કેસ માટે 50 ખાસ અધિકારીઓ કર્મચારીઓને ફાળવવામાં આવ્યા હતા। 15 દિવસમાં 3000 પાનાની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી। આરોપી વિરુદ્ધ બીએનએસની ગેંગરેપની કલમો લાગેલી પોક્સો એક્ટ હેઠળના તોમતનામું ફરમાવ્યું અને એટ્રોસિટી એક્ટ હેઠળનું તોમતનામું ફરમાવ્યું। ફરિયાદ પક્ષ તરફે કુલ 47 જેટલા શાહેદોની જુબાની લેવામાં આવી। એ ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા, જેવા કે એફએસએલનો પુરાવો, મેડિકલ એવિડન્સ, પંચનામાનો પુરાવો, એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનનો પુરાવો, આ બધો પુરાવો રજૂ કરવામાં આવ્યો અને સુરતના સ્પેશિયલ જજ શ્રી વી પરમાર સાહેબે પ્રોસિક્યુશનના પુરાવાને માન્ય રાખ્યો અને